હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે નવા એક વિડીયોમાં। તો જુઓ, ચોથા નંબરનો દાખલો 8.2નો શું લખ્યું છે? sin 30 + tan 45 માઇનસ cos 60 છેદમાં sec 30 પ્લસ cos 60 પ્લસ cot 45। હવે આમાં શું કરવાનું? ડાયરેક્ટ આપણે કિંમત મૂકી દેવાની। 1/2 + 1 માઇનસ 2/√3 છેદમાં 2/√3 પ્લસ 1/2 પ્લસ 1। હવે જો આની અંદર શું કર્યું તો કે 2√3 જે છે બંને અંશ અને છેદ બંનેમાં છે, તો આપણે શું કર્યું? લસા લઈ લીધો એટલે શું થઈ જશે કે 2 × √3 શું થઈ જશે? દૂર થઈ જશે, બરાબર। હવે લસા લીધો, અહીંયા શું છે? 2 છે એટલે √3 અહીંયા આવશે, અહીંયા 1 છે એટલે બંને સાથે ગુણાશે, અને અહીંયા √3 છે તો અહીંયા શું આવશે? 2, એટલે 2 ને 2 4, બરાબર। સેમ ટુ સેમ નીચે આ થશે પ્રક્રિયા। પછી શું કરવાનું તો કે આપણે કરવાનું શું તો કે આની અંદર √3 + 2√3 -4 √3 + 2√3 + 4। હવે જો અહીંયા √3 કોમન છે એટલે √3 કોમન નીકળી જાય આ રીતનું જોજો। અહીંયા જોજો, આ ધ્યાન, √3 કોમન કાઢીએ અહીંયા આ બે પદમાંથી તો 1 + 2 -4 અને √3 = 1 + 2 +4, એટલે શું થઈ જાય? 1 + 2 = 3 × √3 3 × √3 -4 + 4, બરાબર। હવે જો આની અંદર શું છે? છેદમાં અહીંયા છેદમાં શું છે તો કે 3 × √3 3 × √3 -4/3 × √3 + 4। હવે છેદમાં શું જોઈએ? √3, તો છેદમાં રૂટવાળો કોઈ પણ સંખ્યા ચાલે નહીં, તો શું કરીશું આપણે તો કે એની વિરુદ્ધાર્થી સંખ્યા વડે ગુણી કાઢીશું, બરાબર। હવે જો a - b a + b વાળું સૂત્ર છેદમાં લાગ્યું, અને અહીંયા શું થશે તો a - b આખાનો વર્ગ એટલે શું થઈ જશે? a² - 2ab + b², અને અહીંયા શું થશે? a - b a + b = a² - b²। તો જો આની અંદર શું સૂત્ર લાગશે? a - b × a + b = a² - b², શું થઈ જશે? 9 × √3, કેમ? 3નો વર્ગ 9 અને √3નો વર્ગ થઈ જશે 3, માઇનસ આનો થઈ જશે ગુણાકાર 3 × 4 12 12 × 2 24 24 √3 પ્લસ 4નો વર્ગ 16 છેદમાં 9 × 27 - 16 એટલે 11 43 - 24 × √3 / 11। આ એનો શું થયો? જવાબ થયો। એકદમ ઇઝીમાં ઇઝી દાખલો છે, આ પણ થોડોક IMP છે, બોર્ડની એક્ઝામ માટે 3 માર્ક્સમાં પૂછાય એવો।